આપણે એના પહેલા 22 જે શ્લોક જોયું એમાં બરાબર કીધું કે આપણે કયા ઉપકરણ જોઈએ સાધના માટે, કેવા હોવા જોઈએ. આપણે કહીએ ને આ ચાલે આ ન ચાલે, આવું હોવું જોઈએ આવું ન હોવું જોઈએ. આપણે ખબર ન હોય એટલે આપણે બધું પૂછા કરીએ અને દરેકમાં આપણું મનમાં પ્રશ્ન હોય કે આ ચાલે કે ન ચાલે. તો એને સીધી વાત કરી, કારણ કે આ આત્મ તત્વ અને બાહ્ય સંસાર, પદાર્થ અને આત્મા એને એકદમ જુદું પાડીને વાત કરે છે. તમે બહારના સંસાર સાથે, બહારના કોઈ પણ ઘટના સાથે, કોઈ પ્રસંગ સાથે, કોઈ વ્યક્તિ સાથે અથવા વસ્તુ સાથે આત્માનું કોઈ સંબંધ નથી. આત્મા તો પોતાના ગાયક ભાવમાં છે, જ્ઞાન સ્વરૂપ છે અને સાધના જે છે આત્માથી જોડાયેલી છે. તો પછી આ સંસારમાં જ્યારે આપણે રહીએ છીએ અને સાધના કરીએ છીએ તો સાધનાના વખતે આ સંસાર સાથે મારું શું સંબંધ છે, મારા સાધનામાં આ કેટલું એનો ઉપયોગ છે અને સાધના કોણ કરી રહ્યું છે. અને સાધના એટલે શું? સાધના એટલે આત્મભાવમાં તલ્લીનતા, આત્મવિશુદ્ધિના તરફ જવું, આ સાધના છે. એને સ્પષ્ટ કહ્યું કે એના માટે તમે સાધનનો વિચાર નહીં કરો. સાધનના તરીકે તમને શું જોઈએ સાધના માટે? તો કહે છે કે ન સંસ્તરોષ્મા ન તૃણમ ન મેદિની વિધાનતો નો ફલકો વિનિર્મિતા યતો નિરસ્તાક્ષ કષાય વિદ્વિષ સુધીભિરાત્મૈ સુનિર્મલો મત. સુધીભી જે જ્ઞાની છે, જે અનુભવ કરેલું છે, જેને અનુભૂતિ છે, એવા વ્યક્તિઓનો કથન છે, એનો અભિમત છે. શું અભિમત છે? કે ન સંસ્તરોષ્મા, કોઈ બિછાવણ માટે કયું કેવી રીતે જોઈએ છે, એ પથ્થરનું હોય કે લાકડાનું હોય કે ઘાસપાતનું હોય, શું હોવું જોઈએ પાથરવા માટે? કે ન સંસ્તરોષ્મા તૃણમ ન મેદિની, એ દરેક સાથે બરાબર ન લગાવ્યું છે. તૃણમ એટલે ઘાસ, મેદિની એટલે જમીન, ફલકો, ફલકો એટલે લકડીનો બનાવેલો કોઈ પાટ કે સિંહાસન જે પણ, વિનિર્મિત, ફલકો વિનિર્મિત, લકડીથી બનાવેલું કોઈ પણ આસન અથવા પથ્થર, પૃથ્વી, જમીન સીધી અથવા એના ઉપર પાથરેલું ઘાસ, એનો કોઈ વિધાન નથી. મતલબ કોઈ પણ વસ્તુ તમારા માટે આ જોઈએ સાધના માટે એવું બહારના દુનિયામાં છે નહીં કે જે તમને જોઈએ છે. પછી સાધના માટે શું જોઈએ? એટલે કે નિરસ્તાક્ષ કષાય વિદ્વિષ, વિદ્વેષ અને કષાય, કષાય ભાવ, રાગ દ્વેષના ભાવ અને અક્ષ એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોની ગતિ, સક્રિયતા અથવા નિષ્ક્રિયતા અથવા કષાય અથવા રાગ દ્વેષ, એ બધું જેને દૂર કરી નાખ્યું એવી સુનિર્મલો, સુનિર્મલ આત્મા એવ, સુનિર્મલ શુદ્ધ આત્મા જ ફક્ત તમને સાધન ના રૂપમાં જોઈએ છે. તમે આત્મા જ, તમે ઉપાશ્રયમાં જાઓ, સાધના કરવા બેસો તો બધું વ્યવસ્થિત કરીને ગયા. કપડા સારા પહેરી લીધા, આસન સારું, મોમબત્તી સારી લઈ લીધી, રજોરણ સારું લઈ, કટાશનું બધું લઈ લીધું, ભગવાનની મૂર્તિ લઈ લીધી, બધી લઈ લીધી અને બેઠા બેઠા તો એમાં તમે પોતે તો ત્યાં છો પણ નહીં. તમે ઉપાસ સાધનામાં બેઠા છો અને તમારું ધ્યાન, તમારું મન બધી બહારના પ્રવૃત્તિમાં છે કે આ કરવાનું બાકી છે, આ રહી ગયું છે, આને બોલ કહેવાનું હતું, આને ફોન કરવાનો હતો, આને આ રહી ગયું, આ રહી ગયું. બધી બહારના દુનિયાની વિચારણા, બહારના દુનિયાનું ચિંતન છે. તમે પોતે તો ત્યાં ક્યાંય સાધનામાં છો નહીં. તો આવી સાધના, ભલે ને તમે ઉપવાસ કરીને બેઠા, ભલે ને તમે 4-4 કલાકથી બેઠા, એક પદ્માસન લગાવીને બેસા, તો પણ એનો કોઈ મતલબ નથી. તમે તો પોતે છો નહીં. તમારા ઘરે કોઈ મહેમાન આવે
અને એને કહ્યું છે હા હા મકાન બહુ સારું છે, મોટું રૂમ છે, આટલી સગવડતા છે, આટલું બધું ખાવા પીવાનું છે, બધું તમને કોઈ જાતનો વાંધો નહીં આવે ત્યાં, પણ તમે પોતે ઘરમાં છો જ નહીં, તો મહેમાન આવીને કરશે શું ઘરમાં? તો એવી જ રીતે આપણે પોતે નથી અને બાકી આખી દુનિયા ભેગી કરીને રાખી લીધી, પણ આપણે પોતે ત્યાં નથી તો એનો કોઈ મતલબ નથી. એટલે એક શુદ્ધ આત્મા જ આપણી સાધના માટે જરૂરી છે, બાકી બહારની દુનિયાની કોઈ જરૂરત નથી. આગળની વાતમાં એનું હજી સ્પષ્ટીકરણ કરે છે કે ન સંસ્તરો ભદ્ર સમાધિ સાધનમ ન લોક પૂજા ન ચ સંગ મેલનમ યતસ્તતોધ્યાત્મરતો ભવાનીશ વિમુચ્ય સર્વામપિ બાહ્ય વાસના. કે હે ભદ્ર, હે પ્રકૃતિ, સ્વભાવથી કોમલ તમારો સ્વભાવ આ સાધનામાં તમે તત્પર થઈ ગયા તો તમારા જીવનમાં કોમલતા આવી ગઈ, નાજુકતા આવી ગઈ, તમે પ્રકૃતિથી એકદમ સરળ થઈ ગયા. એટલે શું સંબોધન કર્યું? હે ભદ્ર, હે કલ્યાણ ઈચ્છવા વાળો. તને સમજાવું છું. શું સમજાવે છે કે ન સંસ્તરો, સમાધિના જે સાધન છે, સમાધિ સાધનમ, સમાધિ ભાવના સાધન તરીકે ન સંસ્તરો, તમારે બિછાવણની કોઈ જરૂરત નથી. ન લોક પૂજા, કઈ લોક તમને કેટલું માને છે, લોકમાં દુનિયામાં તમારું કેટલું સન્માન છે, તમારી કેટલી પ્રતિષ્ઠા છે, લોક તમને કેટલા માને છે, અથવા લોકોને તમે બહુ માનો છો, બહુ સન્માન કરો છો બધાની. ન લોક પૂજા, એટલે લોક પૂજાની પણ જરૂરત નથી કે તમે કોઈની વાહવા કરો, પ્રશંસા કરો, તમારી બધા વાહવા કરે, આ બધો ઝંઝટ કરવાની કોઈ જરૂરત નથી. નચ સંગ મેલન, અથવા સંઘની, સમાજના સાથે મેલજોલ વધાવીને, એમના સાથે પ્રવૃત્તિઓ વધાવીને, એમાં આપણું કોઈનો આને ઓલાની વાત કરી, ઓલાને એની વાત કરી, આ એકબીજાની કેવા સાંભળવાની વાતો કરીએ, એકબીજાના ઘરની વાતો કરીએ, એકબીજાને, તો આ બધી પંચાયતની ત્યાં કોઈ જરૂરત નથી સામાયિકમાં. કે સમાજમાં કોણ પ્રતિષ્ઠિત છે, તો સમાજમાં એની માન પૂજા સન્માન છે કે જે સમાજની વાતોની પંચાયત કરે છે, અથવા એમાં કંઈક મેલજોલ બનાવે છે, એમાં સન્માન પ્રાપ્ત કરે છે, એ સમાજનું મુખ્ય કહેવાય, સમાજનું આગળ સારું વ્યક્તિ, પ્રતિષ્ઠિત વ્યક્તિ કહેવાય. પણ સમાધિમાં વાત એની કઈ જરૂર નથી. સમાધિમાં તમે સાધારણ છો કે અસાધારણ છો, તમે ગરીબ છો કે અમીર છો, તમે ભણેલા છો કે નથી ભણેલા, એ કાંઈ બહારની પંચાયતની જરૂર નથી. તમે કેવા છો એ નથી પૂછ્યું, તમે છો ને બસ તમારું અસ્તિત્વ જોઈએ, બાકી બીજું કઈ નથી જોયું. નજ સંગ મેલન, સંઘના મેલજોલ કરવાની કે એક વધારવાની કે પ્રવૃત્તિ કરવાની, કે અમે આટલી સામાજિક પ્રવૃત્તિ કરાવીએ, સમાજને ભેગું કરીએ, સમાજને આવું કરીએ, આ કરીએ, એ બધું એ કાંઈ નથી જોતું. લોક પૂજા, કોઈ સમાજ તમને સન્માન આપે, તમારી વાહવા કરે, એ પણ નથી જોતું. પછી શું જોઈએ? યતસ્તત, અહીંયા ત્યાં ગમે ત્યાં ખૂને ખૂનેમાં અંદરમાં બાહ્ય વાસના, બાહ્ય જીવનની કોઈ પણ વાસના હોય એનું શું કરો? વિમુચ્ય, એ બાહ્ય વાસનાનો ત્યાગ કરીને અધ્યાત્મ રતો, અધ્યાત્મમાં રત થઈને, હે ભગવાન, હે ભદ્ર વ્યક્તિ, તને સર્વામપી બાહ્ય વાસના વિમુચ્ય, બધી જ બાહ્ય વાસનાનો ત્યાગ કરીને અધ્યાત્મમાં રત થઈને તમે સમાધિ ભાવને પ્રાપ્ત કરી શકો છો. અધ્યાત્મ ભાવમાં રતો એટલે લીન રહો, બસ આટલું જ કાફી છે, એટલું જ જોઈએ, વધારે કઈ નથી જોતું. હે ભદ્ર, ખરેખર સમાધિ સાધનમ ન સંસ્તરો, હે ભદ્ર, સમાધિમાં સાધન રૂપ આ તમારા પાથરવાનું કે ઓળવાનું કે કોઈ વસ્તુની જરૂર નથી.
નિમિત્ત નથી એનું. ન લોક પૂજા, ન સમાજની પૂજા કે સમાજ તમને પૂજે એ પણ કઈ જરૂરી નથી. સંઘ મેલન, સંઘમાં મેલજોલ વધારવો એની પણ જરૂર નથી. યતસ્તતો, અહીંયા ત્યાં ગમે ત્યાં જે પણ જ્યાં પણ હશે, સર્વામપી બધી જ બાહ્ય વાસના વિમુચ્ય, બધી બાહ્ય વાસના છોડીને અધ્યાત્મમાં રત રહો. બસ આટલું જ કરવાનું છે. હે ભગવાન ઈશમ, ઈશમ એ પ્રભુને તમે યાદ કરો, પ્રભુના સામે રહીને જીવન પોતાને તમે પોતાના અંદરમાં જોવાની કોશિશ કરો, એટલું જ બસ છે. હવે 24 યશોજી મહારાજ, ભવાન ઈશમ એટલે ભવાન ઈશમ, ભગવાન એટલે હે ભદ્ર તું ભગવાન. તો જેને બહુમાન આપણે બીજાને આપ કહીએ છીએ ને, તું તમે, તું છો તમે છો, મોટા હોય તો તમે કહીએ, પણ જે ગુરુ હોય એ હોય તો આપ કહીએ ને, આપ અહીંયા બિરાજો, આપ અહીંયા કરો. એવી રીતે સંસ્કૃતમાં ભગવાન કે છે આપને. એટલે ભગવાન હે ભગવાન ઈશમ, ઈશના પરમાત્મામાં અધ્યાત્મ રતો, આત્મામાં રત થઈને પરમાત્માની ભક્તિ અને અધ્યાત્મમાં તલ્લીન થઈને રહો. બસ આટલું જ કામ સમાધિ સાધન છે. થેન્ક યુ યશોજી મહારાજ. ન સંતિ બાહ્યા મમ કેચનાર્થા ભવાની તેષામ ન કદાચનાહમ ઇત્થં વિનિશ્ચિત્ય વિમુચ્ય બાહ્યમ સ્વસ્થ સદાત્વમ ભવભદ્ર મુક્તૈ. ન સંતિ બાહ્યા મમ કેચનાર્થા, એ કે બાહ્ય વાસનાને કેવી રીતે છોડીએ, એ છોડવા માટે કયું સાધન, કયો આધાર છે, કઈ પ્રોસેસ છે એ કરવા માટે. જે પરમાત્મા, જેનો તમે પાછળના 8-15 શ્લોકમાં જોયું કે સદૈવ દેવો હૃદય મમાસ્તમ અને તમ દેવ માપ્તમ શરણમ પ્રપદ્યે, આવા ભગવાન મારા હૃદયમાં બિરાજમાન છે અને એમના શરણમાં મેં મારું જીવન સોંપી દીધું છે. એવા ઈશ પરમાત્મા, અને એ પરમાત્મામાં અને અધ્યાત્મમાં આત્મભાવમાં આપણે લીન રહીએ, આટલું જ જોઈએ, બીજું કાંઈ નથી જોતું. તો હવે આત્મો એક ભાવ રાખીને બાકી બધું કેવી રીતે આપણે દૂર કરવાનું, આપણાથી ડિટેચમેન્ટ કેવી રીતે થઈ શકે છે, એની શું પ્રોસેસ છે? કે જો એક ચિંતન કરવાનું ધ્યાન સાધનામાં, શું કરવાનું? ન સંતિ બાહ્યા મમ કેચનાર્થા, કેચન એટલે કોઈ પણ, અર્થ એટલે અર્થ પદાર્થ, પદાર્થ, સંપદા, સંતતિ, જે પણ કઈ ઐશ્વર્ય છે, એ બાહ્ય જગતમાં જે પણ કઈ આ શરીરથી જોડાયેલું છે, મારા નામના સાથે જોડાયેલું છે, આ મારા નથી. ન સંતિ મમ, આ મારા નથી. મેં મમ કેચનાર્થા, એક નાની સરખી વસ્તુ પણ આ દુનિયામાં બહારની મારી નથી. મમ ન અસ્તિ, મારી નથી. ન સંતિ, મારી કોઈ વસ્તુ બહાર દુનિયામાં છે નહીં, મારી નથી. ભવાની તેષામ ન કદાચનાહમ, અને ભવાની અને હું પણ, તેષામ એ બધાનો, કદાચન અહમ ન, હું પણ આ બધાનો કોઈ નથી. એનું હું નથી અને એ મારા નથી. જ્યારે નેમિનાથ ભગવાન દીક્ષા લીધી, સોરી નમી રાજર્ષિ દીક્ષા લીધી તો સ્વર્ગમાં ચર્ચા થઈ કે નમી રાજર્ષિ વૈભવ છોડીને, એક રાજા આટલો ઐશ્વર્ય આ બધું મૂકીને દીક્ષા લીધી છે, એવું કઈ બને કે શું વાત છે? ક્યાંય અંદરમાં કઈ વિચલિત તો નથી ને કે આવેશમાં આવીને લઈ લીધું પછી છોડી દેશે? કે એવું બને ખરું કે આવા રાજા બધું મૂકી દે ઐશ્વર્ય? તો ઇન્દ્રમાં સ્વર્ગમાં ચર્ચા થઈ
એમાં એક દેવતાએ કીધું કે ના ના, આવું હોઈ ન શકે. આવા આટલું બધું ઐશ્વર્ય, સ્વર્ગ કરતા પણ વધારે ઐશ્વર્ય, વધારે પરિવાર મોટું, રાજા, સન્માન, માન, પ્રતિષ્ઠા, આટલું બધું મળ્યા પછી કોણ એને મૂકીને જઈ શકે? કે એવું ન બને. પછી કે ઠીક છે, હું જઈને પરીક્ષા કરું છું. એ આવ્યા બ્રાહ્મણનો વેશ લઈને. ઉત્તરાધ્યાય સૂત્રનો 9મો અધ્યાય છે. નમે રાજર્ષિ મિથિલાના છે, બિહારમાં, એટલે જ્યાં મલ્લીનાથ ભગવાનની જે જન્મ કલ્યાણક ભૂમિ છે, એ મિથિલામાં એ રાજા છે. એ આવ્યા, દેવતાએ ઘણા પ્રકારથી સમજાવ્યું કે તમે પહેલા ગ્રસ્ત જીવનની બધી જવાબદારીઓ પૂરી કરો, બધું તમે ઐશ્વર્ય આટલું મોટું ઊભું કર્યું છે એને પહેલા ભોગી લો, પછી દીક્ષા લેજો. કે તમારું રાજ્ય જે સુરક્ષિત નથી એની બાઉન્ડ્રી બધા બરાબર કરી દો, એના મહેલ બરાબર સારા બનાવી દો બધા રાજ પરિવાર માટે, અને પછી દીક્ષા લો. એટલે ઘણા પ્રકારથી એને સમજાવ્યું કે તમે આ પૂરું કરો પછી લો, આ કરો પછી લો. આટલી નાની ઉંમરમાં અત્યારે આ ઐશ્વર્યના, આ જિંદગી એવી છે કે સંસારનું ઉપાર્જન કર્યા પછી એનું ભોગવવું જોઈએ, તો તમે પછી દીક્ષા લો. તો દરેકનો એને જવાબ આપ્યો કે મારે આ નથી કરવું, આ નથી કરવું. છેલ્લે ઇન્દ્ર જોયું કે એ કોઈ પણ ભય અથવા પ્રલોભન એના મનમાં નથી. પછી હવે શું કરવું, કેવી રીતે પરીક્ષા કરવું? તો એને શું કર્યું, આમ ભ્રમ પેદા કર્યું કે જાણે મિથિલામાં આગ લાગી ગઈ છે, એવું દ્રશ્ય ઉભા કર્યું એના સામે. અને કીધું કે જો તમે, જે મિથિલા તમને આટલી પ્રિય હતી, જે મિથિલાના વિકાસ માટે તમે આટલું બધું કર્યું, જે મિથિલાના ઐશ્વર્યમાં એટલો વધારો કર્યો, મિથિલાનો ગામની રચના, રાજધાનીની રચના ભવ્ય બનાવી, આ આટલું એમાં રસ લઈને તમે બધું કર્યું છે, જે તમે આટલું બધું નિર્માણ કર્યું છે, આ મિથિલાને જો આગ લાગી ગઈ છે તો તમે કંઈ કરો. કોઈ એ સમજદાર નથી તમારા જેવા, કોઈ તમે દીક્ષા લીધી એટલે એકદમ ખાલી, ત્યાં શૂન્યતા થઈ ગઈ છે, વેક્યુમ થઈ ગયું છે, કોઈ બચાવવા વાળો નથી મિથિલાને આજે. તો તમે જાઓ ને મિથિલાને બચાવો ગમે તે કરીને. તો નવી રાજર્ષિ શું કહે છે, મિહિલાએ ડજ્જમાનમી નમે ડજ્જૈ કિંચનમ. મિથિલાથી બળવાથી, મિથિલાનો નાશ થવાથી મારા કોઈ પણ વસ્તુનો, વ્યક્તિનો નાશ થવા વાળો નથી. મિહિલાએ ડજ્જમાનમી નમે ડજ્જૈ કિંચનમ. હે રાજન, બ્રાહ્મણ, આ મિથિલાના જળવાથી મારું કઈ જળવાનું નથી, કારણ મિથિલા અલગ છું, હું અલગ છું. અને આ ખાલી મિથિલાની વાત નથી, જેવી રીતે ગજસુખમાન મુનિની આ આખી શરીર જલી રહ્યું છે, અને ત્યાં તો ભ્રમ પેદા કર્યું છે, પણ અહીંયા તો બરાબર જલી રહ્યું છે. એની વેદના છે, અને શરીરમાં દેખાય છે કે શરીર બળી રહ્યું છે, જળી રહ્યું છે. અને છતાં પણ એ સમયમાં પણ કહે છે કે નસામહમ નોવી અહમ પીતિસે. આ કાયા મારી નથી અને હું કાયાનો નથી. તો આ પોતાને દરેક ચીજથી અલગ કરવા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ સૂત્ર છે કે જે પણ, જેના સાથે તમને એવું લાગે કે આને આમ કર્યું, મને દુઃખ લાગ્યું, આમ બોલે છે, આ કરે છે, મને ખૂબ એનું ખોટું લાગ્યું, ખૂબ એ કર્યું, બધું બરાબર છે. દરેક પ્રસંગે તમે વિચાર કરો કે આ વ્યક્તિ માટે મેં આટલું કર્યું, એને મને ન સન્માન આપ્યું, કે મારી વાત ન સ્વીકાર કરી, એટલે મને દુઃખ થાય છે. પણ એ વ્યક્તિ સ્વતંત્ર છે, હું સ્વતંત્ર છું. એ મારા કેવા પ્રમાણે ચાલવાનું નથી, એ સ્વતંત્ર છે, અને એના પ્રમાણે હું રહેવાનો નથી, હું એના આધીન નથી, એ મારા આધીન નથી. કોઈનો કોઈના ઉપર ઉપકાર નથી, કોઈ કોઈના માટે કર્યું નથી. હું એનો નથી અને હું એનો નથી, અને એ મારા નથી. આ સંસારમાં કોણ મારું છે? આ સંસારમાં બધા સૌ પોતાના મતલબથી મેલજોલ રાખે છે, બધા સ્વાર્થી છે, આ છે, બધું બરાબર છે. એ બરાબર નથી, એ સારા નથી, એ મારા નથી. તો હું કોનું છું? હું પણ કોઈનો નથી. કોઈ મારું નથી તો હું પણ કોઈનો નથી. જ્યારે હું કોઈનો નથી, આ પ્રશ્ન ઊભો થશે કે મને અપેક્ષા છે બીજા પાસેથી કે આને આમ કરવું જોઈએ,
તો હું કોઈનો છું તો એને પણ મારાથી આ અપેક્ષા થશે કે નહીં થશે, પછી હું શું કરું છું, ત્યારે હું શું કરું છું. આ ક્રોધ મને આવે છે, જ્યારે ક્રોધ મને આવે છે તો હું જોઉં છું કે આ ક્રોધ છે. જેવી રીતે હું શરીરને અલગ જોઉં છું, જેવી રીતે આ ચોપડીને હું અલગ જોઉં છું, જેવી રીતે હું આ મોબાઈલને લેપટોપને અલગ જોઉં છું, એવી રીતે મારો ક્રોધ પણ મારાથી અલગ છે. જ્યારે આ ભાવ આવે અને પોતાને તો હજી આપણે માની લઈશું કે ક્રોધ અલગ છે અને હું અલગ છું. મોહન્ય કર્મનો ઉદય છે, કર્મ પૂતગલો છે, કશાયનો રંગ છે, આ બધું ક્રોધ છે, એ તો હું નથી. ત્યારે હું મારી જાતને અલગ કરી શકું છું. પણ જ્યારે મને કોઈ ગાળો આપે, મારા સાથે કોઈ ઝઘડો કરે, મારું કોઈ અપમાન કરે, ત્યારે એના જે કશાય છે, ક્રોધના, માનના, માયાના, લોભના, કે જેના કારણથી એને મારા સાથે બગાડ્યું છે, તો શું એનું ક્રોધ એનાથી જુદું છે? મારાને તો હું કહી દઉં કે ઠીક છે, મને એ વખત મોહન્ય કર્મનો ઉદય હતો, ક્રોધ આવી ગયો અને એટલે મારાથી બોલાઈ ગયું, પણ હવે કાંઈ નથી. હવે ઓલા મોહન્ય કર્મનો ક્ષયક્ષમ થઈ ગયું. હવે હું એકદમ શુદ્ધ બુદ્ધ આત્મા. હવે વાત કરું શું છે, મને તમારા પ્રત્યે ઘણી લાગણી છે, આ છે, તે છે, પણ થોડા દિવસ દુઃખ થાય છે કે સંસારમાં કોઈ કોઈનો નથી, કોઈ કોઈનો સગો નથી, કોઈ આપણા કામમાં આવે એવા નથી. વૈરાગ્યના આવે છે અમુક ક્ષણ, પણ પાછા એના ઉપર થોડું મલમ પટ્ટી લગાવીને ભાઈ બોલી ગયા, બોલાય ને બોલા તો શું થયું, શું બગડ્યું મારું, એનું બગડશે જે થાય છે. પાછું થોડું જ્ઞાનનું, વૈરાગ્યનું આપણે મલમ લગાવીએ અને જખમ પાછું ભરી દઈએ. તો એ નહીં, તમે ત્યાં પૂછો તો કે મને એવું લાગે છે કે મારું કોઈ નથી, તો હું કોઈનું છું? મેં કોઈના માટે કર્યું છે? એને મારા માટે કરવું જોઈએ, મારી અપેક્ષા છે, તો બીજાને પણ મારા તરફથી કોઈ અપેક્ષા હશે ને. ત્યારે હું એના પરીક્ષામાં કેટલું સાચું છું, હું કસોટી ઉપર કેટલું ખરો છું, એ પણ મારે જોવું જોઈએ. તો જ્યારે આપણે આ વિભાજન જેવી રીતે બીજા માટે આપણે એટલું તટસ્થ થઈને, કઠોર થઈને કહીએ છીએ, એવી જ રીતે પોતાના જાત માટે પણ કે આ આટલું મેં ભેગું કર્યું છે, આ તિજોરીનું ધન છે, હું કહું છું આ તિજોરી મારી છે, આ તિજોરીમાં રાખેલું ધન મારું છે. કોઈ દિવસ એને કીધું છે કે તમે મારા છો? એ લક્ષ્મી મહારાજ જે બેઠા છે તિજોરીમાં, એને કીધું કે હા તો તું મારું છું? એને નથી કોઈ દિવસ કીધું. હું દરેક વ્યક્તિની, દરેક વસ્તુની સારવાર રાખું છું. મારું છે મકાન, સફાઈ કરું છું, મારા કપડાં છે એકદમ સજાવીને ગોઠવીને રાખું છું, આખો સમય એમાં આપું છું. આ મારા હાથની રસોઈ એટલે બહુ સરસ, એટલે આખો દિવસ રસોઈમાં ટાઈમ આપું છું, બધું સારું કરવાની કોશિશ કરું છું, બધું સારું હું કરું છું. આ બધું મારું છે એટલે હું કરું છું. પણ જરા એને પણ પૂછું ને, કોઈ દિવસ કહે છે મારું છે? મકાન કહે છે તમને કે તમે મારા છો? કે તમે મકાનમાંથી બહાર નીકળો એટલે રડવા બેસે છે, તમને યાદ કરે છે, તમને બોલાવે છે કે જલ્દી આવજો પાછા? કોણ કોણ છે? ન સંતિ બાહ્યા મમ કેચનાર્થા. આ બાહ્ય વસ્તુ કોઈ પણ મારી નથી. ભવામી તેષામ ન કદાચનાહમ. અને હું પણ એમનો કોઈ નથી. કદાચનમ અહમ ન તેષામ. કદાચનમ ભૂલથી પણ, કોઈ પણ રીતે, કઈક અંશમાં પણ હું પણ એમનો નથી. એ મારા નથી અને હું એમનો નથી. ઇત્થમ વિનિશ્ચિત્ય. આવી રીતે વિચાર કરીને બાહ્યમ વિમુચ્ય, બાહ્ય વાસના બધી છોડીને, સ્વસ્થ સદાત્મમ ભવભદ્ર મુક્તએ, મુક્તિના માટે હે ભદ્ર તું આવી રીતે સ્વસ્થ થઈ જા, પોતામાં સ્થિત થઈ જા. બાહ્ય વસ્તુનો ત્યાગ કરીને મોક્ષ પ્રાપ્તિ માટે આત્મભાવમાં સદા સ્વસ્થ એટલે સ્વ એટલે આત્મા અને સ્થ એટલે રહેવું, દ્રઢતાની સાથે, મજબૂતીની સાથે, એક લગાતાર સ્થાયિત્વના સાથે એમાં રહી જાઓ. આત્મભાવમાં રહો. બહારની બધી વાસના છોડીને. અને કેવી રીતે છોડી શકશો? જ્યારે ઇત્થમ વિનિશ્ચિત્ય, આવી રીતે તમે વિચાર કરો
કે એ મારું કોઈ નથી અને હું એનો કોઈ નથી, એ મારા સગા નથી અને હું એનો સગો નથી, મને એના પાસેથી કોઈ અપેક્ષા નથી, હું એનો સ્વામી નથી, એનો માલિક નથી અને એ પણ મારા માલિક નથી. એ શું કામ મને એકાગ્ર ન થવા દે? એ શું કામ અહીંયા ત્યાં રખ્યા કરે છે, ભટક્યા કરે છે? એ મને શું કામ ડિસ્ટર્બ કરે છે? હું એને ડિસ્ટર્બ કરતો નથી તો એને પણ મને ડિસ્ટર્બ ન કરવું જોઈએ. એ સ્વતંત્ર છે, હું સ્વતંત્ર છું. એ મનોવર્ગના કર્મના પરમાણુઓ બધા ભેગા થયેલા છે, હું આત્મભાવમાં છું. તો આ રીતે થોડુંક એનાથી જુદું પાડશું પોતાને. જેવી રીતે આ વસ્ત્ર જુદા છે અને હું જુદી છું, આ વસ્ત્ર ઉતારીને રાખીને હું બીજા પહેરું છું, એવી જ રીતે આ જે પ્રાપ્ત થયું છે કર્મના ઉદયથી, આ જુદું છે. એ આજે છે, કાલે નથી, કાલે નહોતું, આજે આવી જશે, આજે છે, આવતીકાલે કોઈ બીજું આવશે. સંસારમાં જે પણ કંઈ સંતિ બાહ્યા, જે પણ કંઈ બાહ્ય પદાર્થ છે, બાહ્ય વસ્તુઓ છે, એ કેચન કોઈ રીતે મારા નથી. ભવામી તેષામ ન કદાચન અહમ, હું પણ એનું કોઈ નથી. ઇત્થમ વિનિશ્ચિત્ય, એવી રીતે વિચાર કરીને વિમુચ્ચ બાહ્યમ, બાહ્ય પદાર્થની વાસના આસક્તિ વિચાર મૂકીને સ્વમાં સ્થિત થઈ જાઓ. હે ભદ્ર, મુક્તિના પ્રાપ્તિ માટે આ એક માર્ગ છે. આત્માનમ આત્મની અવલોક્યમાનસ. આત્માનમ, આ જોડાયેલા શબ્દ છે એક સાથે, તો જુદા પાડીને પહેલા વાંચી લેજો. આત્માનમ, આત્માને, આત્મની, આત્માના અંદર, અવલોક્યમાન, જુઓ. આત્માને આત્માના અંદર જુઓ, સ્વયંને સ્વયંના અંદરમાં જુઓ. પછી ત્યાં તમને શું દેખાય છે? તમારું સ્વરૂપ શું દેખાય છે? તમારું સ્વરૂપ આ બે આંખ છે, બે કાન છે, એક મોઢું છે, એક બોલવા માટે આ છે. આ તમે તમારું આ સમયમાં આ જગ્યા ઉપર જન્મ થયું છે, આ કુટુંબમાં જન્મ થયું છે, આ સગાવાલા છે, આ પાડોશી છે, આ ગામના લોકો છે, આ મારી પ્રતિષ્ઠા છે, મને લોકો માને છે, મને આ હું સ્વસ્થ છું, મારી બધી આ મારી કમાઈ છે, આ મારું ઐશ્વર્ય છે, આ બધું બરાબર બધું સરખી રીતે જોઈ લો. એમાં તમે ક્યાંય છો આમાં આમાં બધામાં ગોતી લો, મળશે તમે એમાં કોઈ જગ્યા છો એમાં? આ જેટલું પણ છે દરેક વસ્તુમાં જોઈ લો કે તમે ક્યાંય દેખાવ છો. એક આપણું ઘણું જૂનું કોઈ ફોટો હશે અને એ ફોટો આખા પરિવારનો સામૂહિક ફોટો હોય તો તમે એ ફોટોમાં જુઓ છો ને કે આ હું છું. આ 10 વ્યક્તિનો ફોટો હશે, આખા ટીમનો ફોટો હશે, આખા ઓફિસના બધા લોકોનો ફોટો હશે, એમાં તમે છો. ભલે ને એ વર્ષો પહેલાનો ફોટો હશે તો પણ તમે કહો છો જો આમાં આ જગ્યા આ હું છું. તો એવી જ રીતે આ આખા સંસારમાં તમે પોતાને જોઈ લો તમે ક્યાં છો. આત્માનમ, એમાં ક્યાંય તમને પોતાને ન જોઈ શકો. પછી ક્યાં જોઉં હું મારી જાતને? આત્માનમ આત્મની, આત્માને આત્માની અંદરમાં, અવલોક્યમાન, તમે જુઓ, સમજો. ત્યાં પછી ત્યાં શું દેખાય છે તમને? તમારું સ્વરૂપ શું દેખાશે તમને? ત્વમ જ્ઞાનમયો વિશુદ્ધ, તમને ત્યાં જ્ઞાનરૂપ, દર્શનરૂપ તમારું અસ્તિત્વ દેખાશે, વિશુદ્ધ અસ્તિત્વ દેખાશે. એવું વિશુદ્ધ અસ્તિત્વ આ તમને પણ કેવી રીતે દેખાશે? એકાગ્ર ચિત્ત, તમે તમારા બધા વિચારોને કેન્દ્રિત કરો, એકાગ્ર કરો, એક જગ્યા ઉપર કેન્દ્રિત કરો અને ચિત્તને એકાગ્ર કરીને, એકાગ્ર ચિત્તને એકાગ્ર કરો. પછી અહીંયા ત્યાં, યત્ર તત્ર, જ્યાં ત્યાં, ક્યાંય પણ
તમારું ચિત્ત ગયું હશે તો ત્યાંથી એને પાછું લાવીને એને એકાગ્ર કરો અને સ્થિતોપી એક જગ્યા સ્થિત થઈ જાઓ અને સ્થિત થયા પછી સાધુ લભતે સમાધિ, સાધુ સમાધિ ભાવને પ્રાપ્ત કરી લેશે. લભતે પ્રાપ્ત કરશે, સમાધિ સમાધિ ભાવને પ્રાપ્ત કરશે. જો એકાગ્ર ચિત્ત થઈને અહીંયા ત્યાં તમારી વિખરાયેલી ચેતનાને પાછું ભેગું કરીને તમે સ્થિત થઈ જશો તો તમે તમારા સમાધિ ભાવને પ્રાપ્ત કરશો. અને સમાધિ ભાવને પ્રાપ્ત કર્યો એટલે એ તમારું સ્વરૂપ તમને દેખાશે કે જે દર્શનમય છે, જ્ઞાનમય છે, વિશુદ્ધ છે, એ તમને આત્મામાં, આત્માની અંદર દેખાશે. તમારું સ્વરૂપ તમે તમારી જાતને, તમારું ફોટો આખું તમે જોઈ શકો છો. તમારી ઓળખાણ આ છે, તમે એ બરાબર સમજી લો. જ્યારે તમે બધાથી જુદા પાડશો પોતાને તો પછી હું કોણ, હું ક્યાં છું, મારું અસ્તિત્વ ક્યાં છે? કલ્પના કરો કે એક કોઈ નવો બિલ્ડિંગ તમે લઈ લીધું અને એ બિલ્ડિંગમાં ઘણા રૂમ છે, બધું આ છે, અને બધા આપણે એક સાથે જઈને રૂમમાં જોવા માંડ્યા. પછી કહીએ છીએ કે આ રૂમમાં આ વ્યક્તિ રહેશે, આ રૂમમાં બા રહેશે, આ રૂમમાં કિચન રહેશે, આ રૂમમાં સ્ટોર રહેશે, આ ડાઇનિંગ ટેબલ અહીંયા રહેશે, આ લિવિંગ રૂમ અહીંયા રહેશે, અહીંયા સોફા રહેશે, અહીંયા ફ્રીજ રહેશે. દરેકને ગોઠવી દીધું, બધું કરી દીધું અને ક્યાંય જગ્યા ન મળી. પછી છેલ્લે પૂછું છું, હવે હું ક્યાં રહું? મારી જગ્યા ક્યાં છે? આખું ઘર ભરાઈ ગયું. આખા બધા ઘરમાં પરિવારના દરેક એક એક વ્યક્તિના એક એક રૂમ થઈ ગયું, એક એક બધું વ્યવસ્થાની સગવડતા બધી થઈ ગઈ. પછી તમે તમારી જાતને પૂછો, હવે મારી જગ્યા ક્યાં છે ઘરમાં? આત્મની અવલોક્યમાન, તમે તમારા અંદરમાં પોતાને જુઓ, બહારમાં ક્યાંય નહીં. આજે આ રૂમમાં છો તો કાલે આજે આ મકાનમાં છો, કાલે બીજા મકાનમાં જશો. આજે આ કપડાં પહેર્યા છે, કાલે બીજા કપડાં પહેરી લેશો. આજે આ દાળ ભાત જમ્યા છો, કાલે રોટલી જમશો. એમાં કઈ ફરક નથી પડવાનો. તમે ક્યાં છો આમાં? તમે તમારી અંદરમાં છો. તમારું અસ્તિત્વ ક્યાંય બહાર નથી. અને બહાર નથી અસ્તિત્વ, તમે અંદર જોશો. બહાર તો જોઈ લીધું, મકાનમાં અજવાળો સારો આવે છે, રોડના ઘોંઘાટથી જરા દૂર છે, શાંત છે, રળિયામણો છે, વાતાવરણ બધું સારું છે. તો તમે અંદરમાં જ્યારે જશો, તમે તમારા પોતાને અંદરમાં જોશો, ત્યારે કયું દૃશ્ય હશે? એ કેવું હશે તમારું રૂપ? કોને જોશો તમે? તો કે છે એ જ્ઞાન અને દર્શનમય છે અને વિશુદ્ધ છે. આત્માનમ આત્મની અવલોક્યમાન, તમે તમારી જાતને પોતાની અંદર પોતાને જોશો તો એ જ્ઞાન સ્વરૂપ દેખાશે, દર્શન સ્વરૂપ દેખાશે, એકદમ વિશુદ્ધ દેખાશે. અને આ એકાગ્ર વિશુદ્ધતાનો સમાધિ ભાવ કેવી રીતે પ્રાપ્ત થાય? જો તમે અહીંયા ત્યાં વિખરાયેલી ચેતના, એક પારાની જેમ ચેતના છે. પારું પડ્યું હોય તો થોડું અલગ થઈને બીજી જગ્યા જાય, થોડું અલગ થઈને ત્રીજી જગ્યા જાય, એવું ચોથી જગ્યા જાય. આ તો નાના 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 બિંદુના રૂપમાં બધું વિખરાયેલું તમને મળશે. તો આને બધાને પાછું ભેગું કરો તો બધું પારું એક જગ્યાએ આવી જશે. તો પારું જુદું પડીને વિખરાઈ પણ જાય છે અને પાછું ભેગું પણ થઈ જાય છે. તો એવી રીતે તમારા ચેતનાને તમે એકાગ્ર કરો. એકાગ્ર ચિત્ત ખલુ યત્ર તત્ર, અહીંયા ત્યાં વિખરાયેલું પડેલું બધું ભેગું કરો અને પછી એને સ્વમાં સ્થિત કરી લો. અને આવું સ્વમાં સ્થિત થઈ જશે ત્યારે સાધુ સમાધિ ભાવને પ્રાપ્ત કરશે. તમે તમારા સમાધિ ભાવને પ્રાપ્ત કરો. એક સદા શાશ્વતિકો મમાત્વા, એક સદા શાશ્વતિકો મમાત્મા, વિનિર્મલ
સાધિગમ સ્વભાવ બહિર્ભવા સંત્ય પરે સમસ્તા ન શાશ્વતા કર્મ ભવા સ્વકીયા. મારી આત્મા, મમ આત્મા, મારી આત્મા સદા એક, હંમેશા મારી આત્મા એક જ રૂપમાં રહેલી છે. સદા એક, એક આત્મા છે. જુદી જુદી 10 પ્રકારની આત્મા નથી કે પદાર્થમાં કઈ આસક્ત થઈને પદાર્થમાં રહી ગઈ, પરિવારમાં આસક્ત થઈને પરિવારમાં રહી ગઈ. તો આવી રીતે અલગ અલગ આત્મા નથી. આત્મા બધી મારી એક જ છે. અને કેવી છે? મમ આત્મા એક સદા. અને કેવી છે? શાશ્વતિકો, શાશ્વત છે, અવિનાશી છે, એનો વિનાશ થવા વાળો નથી. વિનિર્મલ, એકદમ શુદ્ધ રૂપમાં છે, નિર્મલ છે. અને કેવી છે? સમાધિગમ, સાધિ ગમ સ્વભાવ, અને સ્વભાવથી એ અધિગમ. અધિગમ એટલે જ્ઞાન, જ્ઞાન સ્વરૂપ એનો સ્વભાવ છે. જ્ઞાન સ્વભાવ એનો સ્વભાવ છે. મારો સ્વભાવ કયું છે? જ્ઞાનરૂપ છે. અધિગમ સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, જ્ઞાન સ્વભાવ છે મારું. અને નિર્મળ છું હું. મારી આત્મા નિર્મળ છે, જ્ઞાન સ્વભાવ એનું છે, શાશ્વત છે, સદા એક છે. બહિર્ભવા સંતિ અપરે સમસ્તા, અને સમસ્ત બાહ્ય ભાવ જે છે એ અપર છે, એ જુદા છે મારાથી. હું નથી, એ બીજા છે. જેવી રીતે મકાનમાં દરવાજા ખુલ્લા છે, આંધી આવે છે, તુફાન આવે છે, બધું કચરો અંદર આવી જાય છે, આપણે શું કરીએ? કચરું પાછું વાળીને ભેગું કરીને બહાર ફેંકી દઈએ છીએ. એટલે એ બહારનું હતું ને. તો એવી રીતે બહારના જે પણ કંઈ મારા અંદરમાં આવેલા છે, કશાય છે કે જે પણ કંઈ છે, બાહ્ય ભાવ છે, આ બધું અંદરમાં આવ્યું છે, એને ઉપાડીને મારે બધું બહાર કરવાનું છે. બહિર્ભવા સંતિ અપરે સમસ્તા, આ બધા મારા મકાનમાં અંદર આવ્યા છે, પણ એ મારા નથી. અપરે, એ પારકા છે, કાઢી મૂકો બધાને. ન શાશ્વતા કર્મ ભવા સ્વકીયા, અને કર્મોદયથી જે પણ કંઈ પ્રાપ્ત થયું છે, કર્મ ભવા, કર્મના ઉદયથી જે પણ કંઈ પ્રાપ્ત થયું છે. સાતાવેદનીનો ઉદય છે એટલે બધું સારું છે. ઉચ્ચ ગોત્ર કર્મનો ઉદય છે એટલે સારા કુટુંબમાં છે. શુભ નામ કર્મનો ઉદય છે એટલે બધું સારું સારું છે એકદમ. તો કર્મના ભાવ ઉદ્ભવથી, કર્મના ઉદયથી જે પણ કંઈ મળ્યું છે એ ન સ્વકીયા, એ મારા નથી. બહારમાં રહેલી વસ્તુ, મકાન, વસ્તુ, પદાર્થ, પરિવાર, સગા સંબંધી, મિત્રો, એ કોઈ પણ મારા નથી. આ જેવી રીતે બહારના છે બધા, એવી જ રીતે જેવી રીતે મારા કર્મના ઉદયથી જે મને પ્રાપ્ત થયું છે એ બધા બહાર છે. કર્મના ઉદયથી પણ જે પ્રાપ્ત થયું છે એ મારું નથી. કર્મ કોને કર્યા છે? મેં કર્યા છે. કર્મનું કરતા હું છું. કર્મ મેં કર્યા છે ને એ કર્મના ઉદયથી મને મળ્યું છે. તો જે કર્મના ઉદયથી મળ્યું છે એ કોનું હોવું જોઈએ? મારું હોવું જોઈએ. તે કે છે ન સ્વકીય, એ મારો કોઈ નથી. ન શાશ્વતા, એ શાશ્વત પણ નથી. એ શાશ્વત નથી, એ મારા નથી. આ ભાવ બરાબર રહે તો સમાધિ ભાવમાં રહી શકીએ છીએ. બહિર્ભવા શાંતિ અપરે સમજતા, બાહ્ય ભાવ જેટલા પણ કંઈક છે સમજતા, બધા જ ભાવો શાંતિ અપરે એ જુદા છે. ન શાશ્વતા, કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા દરેક પદાર્થો, આટલા મોટા પાયા ઉપર બધું મને મળ્યું છે, એ ન શાશ્વતા, એ શાશ્વત નથી. અને ન સ્વકીય, એ મારા નથી. ભલે ને મારા કર્મના ઉદયથી મને મળ્યા છે તો પણ એ મારા નથી.
એક આપણે થોડું કામ કરીએ, બિઝનેસ કરીએ, જોબ કરીએ અને જે કંઈ મળે એ કોનું હોય? આપણે કહીએ મારું છે, મેં કમાવેલું છે, મેં સર્વિસ કરેલી છે, મને મળ્યું છે, મારા મહેનતનો પૈસો છે. જ્યારે કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલી કોઈ વસ્તુ મારી નથી, તો આ મારી ક્યાંથી આવી? કર્મના ઉદયથી મેં મહેનત કરી છે, કર્મના ઉદયથી એ મને મળ્યું છે, કર્મ મેં જ બનાવેલા છે, પણ છતાં એ મારા નથી, એ મારું નથી. આટલા દૂર સુધી લઈ જઈને કે ખાલી બહારમાં બાપુજીના એમાં ઉત્તરાધિકારમાં મને આ મળ્યું તો મારું થઈ ગયું, એટલે મારું કમાવેલું નથી તો પણ મારું થઈ ગયું. તો જ્યારે મારા કર્મના ઉદયથી મને મળે છે તો એ કોનું હોય? એ પણ મારું છે પછી. પણ કે ના, એ મારું નથી. કર્મના ઉદયના કારણથી, કર્મ જે છે પૂતગલ છે, પરદ્રવ્ય છે, એનું મારા દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, મારી આત્મા સ્વતંત્ર છે, અને બહારના જેટલા પણ કઈ આત્મભાવ છોડીને દરેક વસ્તુ, દરેક વ્યક્તિ, દરેક પ્રવૃત્તિ, દરેક ક્રિયા, પ્રવૃત્તિ માત્ર બધી જ બહારની છે, પૌદ્ગલિક છે, એટલે એ મારું નથી. ન શાશ્વતા, કોઈ પણ શાશ્વત નથી. જ્યાં સુધી કર્મ શુભ છે ત્યાં સુધી રહેશે, અશુભનો ઉદય આવશે તો બધું વયું જશે. ન શાશ્વતા કર્મ ભવાસ્વકીયા, મારા કર્મથી ના ઉદયથી પ્રાપ્ત થયેલું પણ કાંઈ મારું નથી. ન સ્વકીયા બહિર્ભવા સંતિ અપરે સમસ્તા, બધા બાહ્ય ભાવ છે, આ સમસ્ત અપરે, એ બધા અપર છે, બહારના છે. વિનિર્મલ જે શુદ્ધ છે, સમાધિગમ સાધિગમ જે જ્ઞાન સ્વભાવ છે, એક છે, શાશ્વત છે, એ મારી આત્મા જ મારી છે. ત્યાં બરાબર મમાત્મા કહ્યું છે, અપરે નથી કહ્યું. આત્મા જ એકમાત્ર મારી છે. મમ શબ્દ ફક્ત એક આત્મા સાથે જોડાઈને કહે છે કે આ આત્મા મારી છે. બાકી કોઈ પણ વસ્તુ સાથે કોઈ નથી કે મમાત્મા મારી છે એમ કહ્યું નથી. એ સ્વકીયા ન સ્વકીયા કહ્યું. એક તરફ મમાત્મા કહ્યું, એક તરફ ન સ્વકીયા કહ્યું. મમાત્મા કોને કીધું? મારું કો તો આત્મા. અને બાકી બધું શું છે? બાહિર્ભવા સંતિ અપરે, બાહ્ય ભાવ બધા જ અપર છે. કશાય ભાવ અને જ્ઞાન ગાયક ભાવ, ગાયક ભાવ હું છું, પણ કશાય ભાવ અપરે છે, બહારમાં છે. બહિર્ભવા સંતિ અપરે સમસ્તા ન શાશ્વતા કર્મ ભવા સ્વકીયા. હવે પાછું આપણે આ ત્રણેય ગાથા, ચારે ગાથા બોલીએ એક વખત, એટલે ખ્યાલ આવી જશે બોલવામાં બરાબર બોલાય છે કે નહીં. ન સંસ્તરોષ્મા ન તૃણમ ન મેદિની વિધાનતો ફલકો વિનિર્મિત યતો નિરસ્તાક્ષ કષાય વિદ્વિષ સુધી વિરાત્મય રિવસુ નિર્મલોમત ન સંસ્તરો ભદ્ર સમાધિ સાધનમ ન લોક પૂજા ન ચ સંઘ મેલનમ યતસ્તતોધ્યાત્મરતો ભવાનીશમ વિમુચ્ય સર્વામપિ બાહ્ય વાસનામ ન સંતિ બાહ્યા મમ કેચનાર્થા ભવામિ તેષાં ન કદાચનાહં ઇત્થં વિનિશ્ચિત્ય વિમોચ્ય બાહ્યં સ્વસ્ત સદા ત્વં ભવભદ્રમુક્તૈ આત્માનમાત્માન્યવલોક્યમાન ત્વં દર્શન જ્ઞાનમયો વિશુદ્ધ
एकाग्रचित्त खलु यत्र तत्र स्थितोऽपि साधुर्लभते समाधिम् एकः सदा शाश्वतिको ममात्मा विनिर्मलः साधिगमः स्वभाव बहिर्भव संत्यपरे समस्ता न शाश्वता कर्म भवा स्वकीया. પાછું એક વખત બોલી લઈએ. તમે પણ મારી સાથે બોલવાની કોશિશ કરો. ન સંસ્તરશ્મા ન તૃણમ ન મેદિની વિધાનતો નો ફલકો વિનિર્મત યતો નિરસ્તા क्षकषाय विद्विषा सुधी विरात्मय इव निर्मिलो मत सुधी विरात्मय इव सुनिर्मलो मत न संस्तरो भद्र समाधि साधनम न लोक पूजा न च संघ मेलनम यतस्ततोऽध्यात्मरतो भवानिश विमुच्य सर्वामपि बाह्यवासनां न सन्ति बाह्या मम केचनार्था भवामि तेषां न कदाचनाहम् इत्थं विनिश्चित्य विमुच्य बाह्य स्वस्थ सदा त्वं भवभद्रमुक्ते आत्मानमात्मान्यवलोक्यमानस्त्वं दर्शनज्ञानमयो स्वभाव ज्ञानमयो विशुद्ध आत्मानमात्मान्यवलोक्यमानस्त्वं ज्ञानमयो विशुद्ध एकाग्रचित्तो खलु यत्र तत्र स्थितोऽपि साधुर्लभते समाधिम् एकः सदा शाश्वतिको ममात्मा विनिर्मलः साधिगमः स्वभाव बहिर्भवसन्त्य परे समस्ता न शाश्वता कर्म भवा स्वकीय न शाश्वता कर्म भवा स्वकीय. આમાં કોઈ કઈ પૂછવું છે પાછળનું? કોઈનો પ્રશ્ન છે? મથેણ વંદામી યશાજી મહારાજ. હાજી બોલો બીનાબેન. 18 થી 21 ગાથામાં એમ કે છે તમ દેવ માપ્તમ શરણમ પ્રપદ્યે. તો આપ્ત દેવ એટલે એટલે પ્રમાણભૂત જેનું વચન છે, જે નિર્દોષ વચન જે છે. હવે આપણે કઈ પણ એક વ્યક્તિ માટે આપણે વાત કરીએ તો એનું શું થાય છે કે એ વ્યક્તિ પ્રતિ આપણી જો આપણો રાગ છે તો આપણે વિચાર કરશું કે એને સારામાં સારું મળે, એને સસ્તામાં મળે, એનું નુકસાન ન થાય. તો આ શું છે? રાગ એમાં આવી ગયું છે. અથવા એ વ્યક્તિ આપણને ગમતું નથી, આપણે કઈ લેવા દેવા નથી. એનો આપણે શું આપણે આમ ખોટી માથા પચ્ચે કરીને ફાયદો શું છે? જે એને લેવું હશે એ લેશે, ના એને જેવું કોઈ આપનાર હશે તો એ આપનાર જુદું છે ને લેનાર જુદું છે, મને શું એમાં. એટલે આપણે કઈ નહીં, ભલે ને જાય ભલે નુકસાન થાય તો થાય, ભલે ને એને વધારે આપવું પડે તો આપવું પડે, હેરાન થાય તો થાય. એટલે ત્યાં શું છે? આપણું દ્વેષ ભાવ આવી ગયું. અહીંયા રાગ ભાવ છે, અહીંયા દ્વેષ ભાવ છે. એટલે આપ્ત નથી, પણ રાગ પણ નથી, દ્વેષ પણ નથી. ત્યારે જે જ્ઞાન છે, જ્યારે જે દૃષ્ટિ આપણને આપે છે ત્યારે શું છે? એ આપ્ત જ્ઞાન છે, એ આપ્ત પુરુષ છે. થેન્ક યુ યશાજી મહારાજ.
યશુજી મહારાજ એમની બાહ્ય વાસના કીધી, પણ અંદરની આમ તો અંદરની જ વાસના હોય ને. હા, એટલે શું છે કે જો તમે સાંભળ્યું પ્રતિક્રમણમાં પરિક્રમામી સત્તહી મય ઠાનેહી, એમાં શું છે? તવોમયન જ્ઞાનમય, હું બહુ જ્ઞાની છું. અમારો અહંકાર પણ શું છે? આ અહંકાર પણ એક વાસના છે. હું બહુ સારી છું, હું એના જેવી તોછડી વાત નહીં કરું, હું આના જેવું કોઈનું અપમાન ન કરું, હું આના જેવું કોઈના સાથે ઝઘડો ન કરું. એટલે બીજાને ઇગ્નોર કરીને હું બહુ સારી છું, આ શું છે? મારું મમત્વ છે મારા માટે. તો સારાપણાનું પણ એક રાગ છે અને ખરાબપણાનું પણ એક દ્વેષ છે. હું આના જેવું ગાળ ન આપું, આના જેવું આમ ન કરું, આ ખોટું કરશે, આ કરશે. તો રાગ અને દ્વેષ, તો બહારના જે પદાર્થ છે એના પ્રતિ જે રાગ દ્વેષ છે એ શું છે? બાહ્ય વાસના છે. અને અંતરંગ વાસના છે કે જે પોતાના માટે, એ અંદરના વાસના છે. ક્રોધ છે, અહંકાર છે, અભિમાન છે, એ બધું અંતરંગ જે રૂપ છે એ પણ અંતરંગ વાસના છે. તો બાહ્ય વાસના અને અંતરંગ વાસના એ બધી જ મૂકી. પણ બાહ્ય વાસના એટલા માટે આપણને જલ્દી ખ્યાલ આવે કે પદાર્થથી સંબંધિત છે, બહારના વસ્તુથી. એટલે સ્વને મૂકીને પછી જ્યારે આપણે એ ભેદો હજી સ્પષ્ટ કરશું ત્યારે બાહ્ય વાસના પણ સ્વ નથી, અપર છે. ક્રોધ હું નથી, વાસના હું નથી. પહેલા શું છે? પહેલા અવસ્થા આ છે કે કોણ હું છું ને કોણ હું નથી એ જ કઈ ખબર નથી. ક્રોધ ખરાબ છે એ પણ એમને બરાબર છે, મને ક્રોધ આવવું જ જોઈએ, આવે જ, માણસને આવે જ. ત્યારે આપણે બધું આ બધું પદાર્થ મારું છે, આ ક્રોધ મારું છે, મને હોવું જ જોઈએ, અહંકાર તો હોય જ ને, મેં આટલું સારું ભણ્યું છે, મેં કોઈ મેડલિસ્ટ છું, આ છું, એ બધું એક સામાન્ય રીતે છે. પછી એમ થાય છે કે નહીં, આ બહારના પદાર્થો મારા નથી, એનો ત્યાગ કરી દો. થોડું ઘણું આપણે ત્યાગ કરીએ તો ત્યાં બધા ત્યાગ જેનું કર્યું એ શું જુદું લાગે છે આપણાથી? હવે આ મારું નથી રહ્યું. જે પણ વસ્તુ મેં કોઈને આપી દીધી, આપી દીધું, આપી દીધા પછી આ કોઈ પેન કોનું? મારું નથી. આ પદાર્થમાં ખબર પડે. એટલે આ બધું બાહ્ય. પણ પછી અંતરંગમાં પણ જે આ ક્રોધ પ્રતિ મમત્વ છે, આ મમત્વ પણ અપર છે, બાહ્ય છે. સ્વને મૂકીને એક આત્મા ને આત્માનું જ્ઞાન એ મૂકીને બાકી બધું બાહ્ય છે. આવ્યું ફરક સમજાનો? હા, થેન્ક યુ યશુજી મહારાજ, થેન્ક યુ. વ્યક્તિનો બાહ્ય યશાજી મહારાજ, યશાજી મહારાજ, મથેણ વંદામી પ્રતિભા બોલું છું. આ ગાથા 23 બધું બધું કાંઈ આપણું નથી, બધું પર છે. તો આપણો જે પ્રશસ્ત રાગ હોય એ ક્યાં આવે? અહીંયા એ પણ પર છે. એ પણ પર છે, પણ એનું આપણે આલંબન લેવું પડે છે ને. હા, તો શું છે? એક અશુભ છે, એક શુભ છે અને એક શુદ્ધ છે. તો જે શુદ્ધ છે એ આત્મા છે અને અશુભ જે છે એ અત્યંત ક્રોધ, અત્યંત માન, અત્યંત માયા, અત્યંત લોભ, અત્યંત હિંસા, અત્યંત, એ બધું અશુભ છે. તો જે દ્વેષ બુદ્ધિ જેના પ્રતિ છે એ બધું અશુભ છે. તો સૌથી પહેલા હવે રાગને પણ છોડવું છે, દ્વેષને પણ છોડવું છે, શુભને પણ મૂકવું છે, અશુભને પણ મૂકવાનું છે, પ્રશસ્ત પણ મૂકવાનું છે, અપ્રશસ્ત પણ મૂકવાનું છે. આ બંનેમાંથી કોઈ પણ મારી સાથે મોક્ષમાં આવવાનું નથી. હું મારી આત્મા જ એક સ્વ છું, બાકી બધું બહાર છે. પણ જ્યારે છોડવાની વાત આવે ત્યારે શું શું મૂકવાનું છે? ત્યારે સૌથી પહેલા અશુભને મૂકો, સૌથી પહેલા દ્વેષ બુદ્ધિને મૂકો. તમને ધર્મ પ્રતિ રાગ છે, તમને મહાવીર પ્રતિ રાગ છે, એટલે તમે સારું કરી શકો છો. ત્યારે એમની વાત ઉપર તમે વિશ્વાસ કરી શકો છો.
ત્યારે એમની વાત સાચી લાગે છે તમને, અને એ પ્રમાણે તમારા આચરણને સારું કરવાની કોશિશ કરો છો. આત્માને શુદ્ધ નથી થઈ હજી, પણ શુદ્ધ કરવાનો પ્રયત્ન કરો છો, ત્યાગ કરો છો, દાન આપો છો, બધું જ આપણે વિસર્જન કરીએ છીએ. હિંસાના ભાવથી જો દૂર રહીએ છીએ. તો આ જે કરવાનું છે, હવે કલ્પના કરો તમે કે આપણે રાગ પણ મૂકી દીધું, દ્વેષ પણ મૂકી દીધું, હજી આપણા જન્મ મરણનું ચક્ર ચાલુ છે. તો આપણને જન્મમાં કેવું મળવું જોઈએ કે આપણે આર્યાવર્તમાં જન્મ લઈએ, મનુષ્ય ભાવ પામીએ, વિતરાગનો ધર્મ પામીએ, સારી એવી સાધના કરીએ, વિતરાગ ધર્મ પર આપણી શ્રદ્ધા થાય. તો આ બધું ક્યાંથી મળશે? તમને સ્વાસ્થ્યની અનુકૂળતા ધર્મ સાધના માટે કરવી હોવી જોઈએ. તો સ્વાસ્થ્ય ક્યાંથી મળશે તમને? સાતાવેદનો ઉદય હોય તો સ્વસ્થ રહેશો તમે. તો શુભ કર્મ તો જોઈએ ને. જ્યાં સુધી તમે આત્મા શરીરમાં છે, તીર્થંકર કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ એના 4 આઘાતી કર્મ બાકી છે. શુભ નામ કર્મ, ગોત્ર કર્મ, આયુષ્ય કર્મ અને વેદનીય કર્મ. તો આ જે બધા શુભ જે છે, આ શુભ પ્રાપ્તિ માટે શુભ કર્મ કરવા જોઈએ. અને શુભ ન મળે તો બીમાર થશું તો કેવી રીતે સાધના કરશું? આંખથી મને દેખાતું નથી તો ચોપડી કેવી રીતે, સ્વાધ્યાય કેવી રીતે કરું? તો આંખ સ્વાધ્યાય કરવા માટે, પુસ્તક વાંચવા માટે મને આંખ જોઈએ. અને આંખ ક્યારે મળશે? શુભ નામ કર્મનો ઉદય હોય તો, ઔદારિક શરીરનો ઉદય હોય તો. અને આંખ મળે તો હું સ્વાધ્યાય કરી શકું છું. તો જ્યાં સુધી આ શરીર સાથે આત્મા જોડાયેલી છે, આત્મા મુક્ત નથી થઈ, ત્યાં સુધી મને શુભની જરૂરત છે. તમને અનુકૂળતા હોય તો તમે સ્વાધ્યાય કરી શકશો, તમને અનુકૂળતા હોય તો તમે તપ કરી શકશો, તમને અનુકૂળતા હોય તો તમે સેવા પૂજા કરી શકશો, તમારી અનુકૂળતા હોય તો તમે દાન આપી શકો, તમારી અનુકૂળતા હોય તો તમે આ આટલા પીડિત સંસારમાં બધા લોકોની સેવા કરી શકો, મદદ કરી શકો, સારું એવું દાન આપી શકો, એમને મદદ કરી શકો. તો આ બધું કરવા માટે શું જોઈએ? સાતાવેદ્ય કર્મનો ઉદય જોઈએ, શુભ નામ કર્મનો ઉદય જોઈએ, શુભ ગોત્ર કર્મનો ઉદય જોઈએ. તો આ બધું મળે છે. તો જ્યાં સુધી આ શરીરમાં છે ત્યાં સુધી બીમાર થઈને, હાય હાય કરીને, નાકમાં નળીઓ, કાનમાં નળીઓ અને બધું મોઢામાં નળીઓ બધી ભરાઈને પથારીમાં પડ્યા છે અને હાય 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 હું બીમાર છું કરીને પડ્યા છું. તો આવું જીવન જીવવા કરતા એક સ્વસ્થ રહીને ધર્મારાધના કરીએ, સાધના કરીએ, સેવાના કામો કરીએ તો શું યોગ્ય લાગે? શું જોઈએ? શુભ જોઈએ કે અશુભ જોઈએ? શુભ જોઈએ. અશુભ નથી જોતું, કાંટા નથી જોતું. કાંટા ઉપર ચાલીને દુઃખ વેઠવા કરતા તો શુભ રસ્તા, સારા રાજમાર્ગે ચાલીને જલ્દી બધું કરી લઈએ. મોક્ષ મેળવવા માટે તો શુભ રસ્તા ઉપર જ ચાલવું પડે ને. અશુભમાં ચાલીને તો કઈ ફાયદો નહીં. તો એના કરતા, અને જે બહુ જ શુભ અશુભની વાત કરી, આત્મા અલગ અને એને અમૃતચંદ્રાચાર્ય સમય સારમાં સ્પષ્ટ કહ્યું છે કે બે મિત્ર છે. એ મિત્ર જે છે એ પોતાના મિત્રની રાહ જુએ છે. તો એક રસ્તા ઉપર જઈને, આટલા તડકામાં જઈને અને રસ્તામાં આટા મારે છે. ભાઈ તું શું કરશે? મારા ફ્રેન્ડને હું રાહ જોઉં છું. એક વ્યક્તિ આરામથી બગીચામાં બેઠો છે, જ્યાં શાંત એકદમ ઠંડી હવા છે, ઝાડની છાયા છે, સુગંધિત વાતાવરણ છે અને સારા એવા ફળ લાગેલા, એ બેઠા ફળ ખાય છે. ભાઈ સાહેબ તો શું છે? તો એને કીધું કે રાહ જોવાની જ છે તો કમસે કમ છાયામાં બેસીને તો રાહ જુઓ. તડકામાં આટા મારીને શું કામ રાહ જુઓ છો? જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી શુભ જોઈએ, અને એટલા માટે શુભ રાખવાનું છે. રાગ જોઈએ. તમે અશુભ મૂકી દો, દ્વેષ બુદ્ધિ મૂકી દો. આ શત્રુ છે, આ હિંસક છે, આ ખરાબ છે, આ પાપી છે, આ બધું કરવા કરતા હું મારા આત્મભાવમાં મને બધી સાતા છે, મને બધી અનુકૂળતા મળી છે, હું
મારા સાધનામાં રહું. થેન્ક યુ યશાજી મહારાજ. યશાજી મહારાજ, આમ રાગ સાથે દ્વેષ ઉભો છે, તો પ્રશસ્ત રાગ સાથે દ્વેષ ઉભો છે? ના, ગૌતમ સ્વામીને મહાવીર પ્રતિ રાગ છે. એને પહેલા કેવલ જ્ઞાન જોતું હતું. મને કેવલ જ્ઞાન આપો, બધાને કેવલ જ્ઞાન. મારા પછી હમણાં આવેલા 1503 તપસ્વીઓ બધા કેવલ જ્ઞાની થઈ ગયા. અને ભગવાન, હું તમારી સાથે રાત દિવસ રહું છું, તમને માનું છું, તમારા પ્રત્યે મારી અટૂટ શ્રદ્ધા છે, અને મને કેવલ જ્ઞાન નથી, મને કેવલ જ્ઞાન આપો. ભગવાન કે આપું છું, ઠીક છે, તને કેવલ જ્ઞાન થઈ જશે, તું મને મૂકી દે. શું કે છે ગૌતમ સ્વામી? હું કેવલ જ્ઞાનને મૂકી દઉં, પણ તમને નહીં મૂકું. પ્રશસ્ત રાગ છે મહાવીર પ્રત્યેને, પ્રશસ્ત દ્વેષ નથી. દ્વેષ પ્રશસ્ત હોય તો પ્રશસ્ત રાગ થઈ જ ન શકે. યશાજી મહારાજ, આમ પ્રશસ્ત રાગ હોય પણ બીજા માટે, એટલે બીજા ધર્મ માટે દ્વેષ આવે તો એમાં નહીં આવે. કારણ કે સૌથી મોટી વાત શું છે? અનેકાંત. કોઈના પ્રતિ પણ આ જે બીજા ધર્મ છે એ એના રીતે, એના અપેક્ષાથી એ કહે છે, મારી અપેક્ષા મારા દૃષ્ટિકોણથી આ બરાબર છે. હા, બરાબર. થેન્ક યુ યશાજી મહારાજ. બીજા ધર્મ પ્રત્યે સહિષ્ણુતા આવે છે. એની શ્રદ્ધા નથી આવતી, પણ સહિષ્ણુતા આવે છે. ઠીક છે, એના રીતે કોઈને દાળ ભાત ભાવે, કોઈને ખીચડી ભાવે, કોઈને બહુ ઠંડ લાગે છે એટલે તડકામાં આવવું ભરવું ગમે છે, કોઈને તડકો ગમતો નથી એટલે છાયામાં રહે છે. થેન્ક યુ યશાજી મહારાજ. બીજું કોઈને કઈ પૂછવું છે? નથી, મને લાગે પ્રશ્ન નથી હવે યશાજી મહારાજ. માંગલિક કરીએ. નમો સિદ્ધાય, નમો આયર્યાન, નમો છાયાન, નમો લોય સર્વસાહુનમ, એસો પંચ નમોકારો સર્વ પાવપણાસનો, મંગલાનં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ. ગુરુદેવ્ય જ્ઞા ચત્તારી મંગલમ પર્યંતા મંગલમ, સિદ્ધા મંગલમ સાહુ મંગલમ, કેવલી પણતો ધમો મંગલમ. ચત્તારી લોગુત્તમા રંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા, કેવલી પણતો ધમો લોગુત્તમો. ચત્તારી શરણં પવ્યજામિ, અરહંતે શરણં પવ્યજામિ, સિદ્ધે શરણં પવ્યજામિ, સાહુ શરણં પવ્યજામિ, કેવલી પન્નતં ધમ્મં શરણં પવ્યજામિ. અરહંતો કા શરણા, સિદ્ધો કા શરણા, સાધુઓ કા શરણા, केवली प्ररूपी दया धर्म का शरणा. चार शरणा दुख हरना सुख करना, और शरणा नहीं कोई, जो भय प्राणी आदरे तो अक्षय अमर. ખૂબ ખૂબ આનંદમાં, ખૂબ મજામાં રહેજો.